માતાપિતાના મૃત્યુ પછી તેમનો ફોટો ઘરમાં લગાવવાવાળા લોકો મારી આ વાતને કાન ખોલીને સાંભળી લેજો। પ્રિય ભક્તો, જીવનમાં માતાપિતાનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે। પરંતુ જ્યારે માતાપિતા આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમના પ્રત્યે આપણું સન્માન અને કર્તવ્ય વધુ વધી જાય છે। એવામાં ઘણા લોકો તેમની યાદમાં ઘરમાં તેમની તસવીર લગાવે છે। પરંતુ શાસ્ત્રો અનુસાર આને લઈને કેટલાક વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે જેને જાણવા અત્યંત આવશ્યક છે। ચાલો તેના જાણીએ। પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ભક્તો, હવે ધ્યાનથી સાંભળો। માતાપિતાનો ફોટો ઘરમાં લગાવવો ખોટો નથી, પરંતુ તેને લગાવવાનું સાચું સ્થાન અને દિશા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। શાસ્ત્રો અનુસાર દિવંગત વ્યક્તિઓની તસવીરો ક્યારેય પણ મંદિરમાં કે ભગવાનની તસવીરો સાથે ન લગાવવી જોઈએ। આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા પ્રભાવિત થઈ શકે છે। તસવીર લગાવવા માટે સૌથી ઉચિત સ્થાન ઘરની દક્ષિણ દિશા માનવામાં આવી છે। કહેવાય છે કે આ દિશા પિતૃઓની હોય છે, તેથી અહીં તસવીર લગાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે। ધ્યાન રાખો કે માતાપિતાના ફોટાને ક્યારેય પણ બેડરૂમ કે રસોડામાં ન લગાવો। તેનાથી માનસિક તણાવ અને અસંતુલન વધી શકે છે। તસવીરને હંમેશા સાફ અને સન્માનજનક સ્થાન પર રાખો અને તેના પર ધૂળ ન જામવા દો। ભક્તો, એક બીજી મહત્વપૂર્ણ વાત, તસવીરની સામે રોજ દીવો કે અગરબત્તી પ્રગટાવવી આવશ્યક નથી, પરંતુ સમય પર શ્રદ્ધાથી તેમને યાદ કરવા અને તેમના આશીર્વાદ લેવા ખૂબ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે આપણા પિતૃઓનું સન્માન કરીએ છીએ ત્યારે તેઓ પ્રસન્ન થઈને આપણા જીવનમાંથી બાધાઓ દૂર કરે છે અને આપણને સાચો માર્ગ બતાવે છે। પરંતુ જો નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરની ઊર્જા સંતુલિત થઈ શકે છે। તેથી ભક્તો, જો તમે પણ તમારા માતાપિતાની તસવીર ઘરમાં લગાવી રાખી છે તો આ વાતોનું અવશ્ય ધ્યાન રાખો અને તેમનું સન્માન જાળવી રાખો। મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરો।